હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ વાઘેલા સ્ટડી ચેનલ. વિદ્યાર્થી મિત્રો, વાઘેલા સ્ટડી ચેનલમાં તમારું સ્વાગત છે. જો તમે આ ચેનલમાં સૌપ્રથમ આવ્યા હોય તો સૌથી પહેલાં વાઘેલા સ્ટડી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો, જેથી મારા તમામ નોટિફિકેશન, નવા વિડીયો તમારા સુધી પહોંચે. તમે પરીક્ષાની સાથે તૈયારી કરી શકો, ઓછી મહેનતે સારા માર્ક લાવી શકો. ધોરણ 11 કોમર્સ, આર્ટ્સ બધાના સોલ્યુશન આ ચેનલમાં આપવામાં આવે છે. તો આજના વિડીયોમાં 11 આર્ટ્સના સમાજશાસ્ત્ર વિષયનું સોલ્યુશન આપવાનું છે. સમાજશાસ્ત્ર વિષયના વિકાસ પરીક્ષાલક્ષી એસાઇનમેન્ટના વિભાગ A, B, C આ ત્રણેયનું સોલ્યુશન અપાઈ ગયું છે. અને હવે વિભાગ Dનું અને Eનું સોલ્યુશન આ વિડીયોમાં આપવાનું છે. વિડીયો થોડોક મોટો છે, તો વિડીયો પોઝ કરી હું ઝડપથી થોડુંક સમજાવીશ. બહુ ડિટેલમાં નહીં સમજાવું, કેમ કે વિડીયો બહુ મોટો છે. તો ઝડપથી કહીશ, તમે વિડીયો પોઝ કરીને વાંચજો, પાકું કરજો. ટૂંકમાં જ તે હું સમજાવતો જઈશ. તો વિભાગ D 15 માર્કનો છે. તો તેમાં દરેક સવાલના જવાબ આવશે અને આમાં જે ટીક કરેલા છે જવાબ તમને પહેલેથી સમજાવી દઉં. જો ધ્યાન આપજો. સવાલ છે પહેલો કે સમાજશાસ્ત્ર શબ્દ કયા કયા શબ્દ પરથી બન્યો છે? તો જવાબમાં જો એક કરેલો છે તે કે સમાજશાસ્ત્ર શબ્દ સોશિયો અને લોજી આ બે અંગ્રેજી શબ્દ પરથી બનેલો છે. સવાલ બીજો, સમાજશાસ્ત્ર શબ્દ કઈ કઈ ભાષાના શબ્દ પરથી બન્યો છે? તેમાં ઉપર 2 નંબર કરેલા છે ને, તે સોશિયસ એટલે કે લેટિન શબ્દ, ગ્રીક ભાષાનો લોગોસ, આ બંને શબ્દ પરથી બનેલો છે. સવાલ 3, સમાજશાસ્ત્ર શબ્દનો ગુજરાતી અર્થ શું થાય? તો જવાબ તેમાં 3 નંબર ટીક કરેલો છે તે ગુજરાતી અર્થ સમાજ સાથે સંકળાયેલું, અને બીજો અર્થ નો અભ્યાસનું જ્ઞાન, વિજ્ઞાન. આ રીતે છે. પછી બાકીના સવાલ આવતા જશે તે હું કહેતો જાય. જો એ બધા પેન્સિલથી ટીક કરેલા છે ફકરામાંથી. હવે બધા જવાબની વાત કરીએ તો અસાઇનમેન્ટ ખુલ્લી રાખજો ખાસ, કેમ કે ઝડપથી આપણે સમજવું પડશે. વિડીયો મોટો છે. ટૂંક નોંધ લખો. ઓગસ્ટ કાંત, જે ફ્રાન્સના સમાજ વિજ્ઞાની હતા, ઓગસ્ટ કાંત, તેમની આ ટૂંક નોંધ છે. ફ્રાન્સમાં મોન્ટ પેલિયર ખાતે 19 જાન્યુઆરી 1798ના રોજ કેથલિક કુટુંબમાં તેનો જન્મ થયો હતો. તેણે ફિલોસોફીમાં ખૂબ સારું યોગદાન આપેલું છે. જો આ રીતે તેની ટૂંક નોંધ લખવાની. સવાલ બીજો છે, ભારતમાં સમાજશાસ્ત્રનો વિકાસ. તો તેમાં 1914માં મુંબઈ વિશ્વવિદ્યાલયમાં બ્રિટનના પ્રખ્યાત સમાજશાસ્ત્રી પ્રોફેસર મેટ્રિક ગ્રિડ્સના અધ્યક્ષપદે અનુસ્નાતક વિભાગમાં શરૂઆત થઈ. પછી ડૉક્ટર ગોવિંદ સદાશિવ ઘુરીએ, તેમજ ડૉક્ટર ઘુરીએ, ત્યારબાદ તેણે જે કાંઈ તેમાં સુધારા વધારા કરાવ્યા. ત્યારબાદ વૃજેન્દ્રનાથ શીલ, પછી રાધાકમલ મુખર્જી, ડીપી મુખર્જી, આ બધા લોકોએ અગત્યની ભૂમિકા ભજવી. ડૉક્ટર ઈરાવતી કર્વે વગેરે જે બધા નામ છે તેઓએ ખાસ આમાં ભૂમિકા ભજવી. સવાલ 3, ટૂંક નોંધ લખો. સમાજશાસ્ત્ર અને મનોવિજ્ઞાન વચ્ચેનો સંબંધ સ્પષ્ટ કરો. તો સમાજશાસ્ત્ર એ સમાજનો અભ્યાસ કરે છે. જુદા જુદા જૂથોની રચના, કાર્યો તપાસે છે. મનોવિજ્ઞાન જે છે એ વ્યક્તિના અભ્યાસ સાથે, અને સમાજશાસ્ત્ર સમાજ કે જૂથના અભ્યાસ સાથે જોડાયેલું છે. વ્યક્તિ અને સમાજ પરસ્પર સંબંધિત છે, એટલે બંને શાસ્ત્રો એકબીજા સાથે સંબંધો ધરાવે છે. સવાલ 4, કાર્લ માર્ક્સને મૂડીવાદી સમાજ વ્યવસ્થાના ટીકાકાર કહી શકાય? યોગ્ય વિચારો રજૂ કરો.
તો જવાબ કાર્લ માર્ક્સ 1818થી 1883માં જન્મ જર્મનીના ટીયર નગરમાં 5 મે 1818ના રોજ થયો હતો. તે સંઘર્ષવાદી અને સમાજવાદી વિચાર શાખાના પ્રણેતા છે. તેમણે દાસ કેપિટલ નામનું પુસ્તક લખેલું છે. તેણે હંમેશા 2 વર્ગોનું અસ્તિત્વ હોય એવી વાત કીધેલી છે. એક વર્ગ માલિક વર્ગ, બીજો શ્રમજીવી વર્ગ. અને સતત માલિક અને શ્રમજીવી વચ્ચે સંઘર્ષ ચાલતો હોય છે. હવે પ્રકરણ 5. આ સવાલ જવાબ મેં સમજાવ્યા તમને. હવે પ્રકરણ 2. સવાલ પહેલો, પછી બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો. આ છઠ્ઠાના સવાલ જવાબ ટીક કરેલા છે, આમાંથી જોઈ લેજો. જો પહેલો જવાબ અહીંયા છે આધુનિક સમયમાં લખ્યું ત્યાંથી તે ગતિશીલ બન્યું. બીજો જવાબ છે સમુદાયની વ્યક્તિઓથી તે ભાગ બને છે. ત્રીજો કિંગ્સલે ડેવિસથી તે છેલ્લે સુધી. એના સવાલો, આ જવાબ એના. હવે પહેલો સવાલ હતો સમુદાય અને મંડળ વચ્ચેનો તફાવત સ્પષ્ટ કરો. તો સમુદાય અને મંડળનો આ તફાવત. વિડીયો પોઝ કરીને લખજો. ડાયરેક્ટ વિડીયો પોઝ કરીને પાકા પણ કરી શકો તમે. તફાવતના 6 મુદ્દા. સવાલ 2, માનવ સમાજ અને માનવેતર સમાજ વચ્ચેનો સંબંધ સ્પષ્ટ કરો. માનવ સમાજ, માનવેતર સમાજ. માનવેતર એટલે માનવ સિવાયનો સમાજ, જેમાં માણસ સિવાયમાં કીડી, ઉધઈ, મધમાખી, ઉરાંગ ઉટાંગ, ગોરીલા, ચિમ્પાન્ઝી આ બધા પ્રાણીઓની વાત આવે. તેઓ પણ તેના સમાજમાં કાર્ય વિભાજન, સમૂહ એકતા, જરૂરિયાતો સંતોષવી, એકબીજા ઉપર આધાર રાખવો વગેરે જૈવિક સામાજિક તંત્ર નિભાવતા હોય છે. સવાલ 3, સમુદાયના ખ્યાલને સમજાવો. તો સમુદાયનો અર્થ મેકાઈવર અને પેજે આપેલો પણ અર્થ, સમુદાયના લક્ષણો અને આધુનિક સમયમાં સ્થાનિક સમુદાયનું ઘટતું જતું મહત્વ. સવાલ 4, સામાજિક નિયંત્રણના લક્ષણો જણાવો. તેમાં સાર્વત્રિકતા. બીજું, સામાજિક નિયંત્રણ એક પ્રક્રિયા તરીકે. ત્રીજું, વિવિધતા. સવાલ 5, ભારતની જ્ઞાતિ વ્યવસ્થા અંગે નોંધ લખો. તો જ્ઞાતિ વ્યવસ્થા વિશે M.N. શ્રીનિવાસે સમજાવેલું છે. અને ભારતમાં લગભગ 3000થી પણ વધારે જ્ઞાતિઓ છે. પછી જ્ઞાતિ પ્રમાણે બધાએ કામ પસંદ કર્યા હતા. જેમ કે બ્રાહ્મણો કર્મકાંડ કરાવતા, દરજી કપડાં સીવતા, સોની લોકો સોના ચાંદીનું કામ કરતા, કુંભાર માટીના વાસણો ઘડતા. પ્રકરણ 4, તેની અંદર જો સવાલનો જવાબ, સવાલ હું વાંચીને તમને સમજાવું. સવાલ પહેલો છે, આંતરક્રિયાના પ્રકારો કેટલા છે, ક્યાં ક્યાં? જવાબ, આંતરક્રિયાના 3 પ્રકારો થયા. એક લખ્યું ને તે સહકાર, સંઘર્ષ, સ્પર્ધા. સવાલ 2, સહકારના પ્રકાર કેટલા છે, ક્યાં ક્યાં? તો સહકારના 2 પ્રકારો થયા, પ્રત્યક્ષ સહકાર અને પરોક્ષ સહકાર. સવાલ 3, સ્પર્ધાનું કોઈ એક ઉદાહરણ આપો. તો ત્રીજો જવાબ, વર્ગના પ્રથમ ક્રમે ઉત્તીર્ણ થવા મથતા વિદ્યાર્થીઓનું વર્તન તે સ્પર્ધાનું સારામાં સારું ઉદાહરણ છે. સવાલ પહેલો, સહકારની વ્યાખ્યા આપી તેના પ્રકારો વિશે જણાવો.
તો સહકારના બે પ્રકારો, પ્રત્યક્ષ સહકાર, પરોક્ષ સહકાર. આ સહકારની વ્યાખ્યાઓ છે તેમજ આ તેના વિશે સમજૂતી. પ્રત્યક્ષ સહકાર કોને કહેવાય અને પરોક્ષ સહકાર કોને કહેવામાં આવે. સવાલ 2, સ્પર્ધાની વ્યાખ્યા આપી તેના પ્રકારો વિશે જણાવો. તો આ સ્પર્ધાની વ્યાખ્યા છે. નંબર 2 આપ્યો એ બધા મિક્સ કરી દેવાના એટલે જવાબ મોટો બની જાય. સ્પર્ધાના પ્રકારો, પ્રત્યક્ષ સ્પર્ધા અને બીજું પરોક્ષ સ્પર્ધા. સવાલ 3, સંઘર્ષના પ્રકારો વિશે સમજૂતી આપો. તો આ સંઘર્ષના પ્રત્યક્ષ સંઘર્ષ, પછી પરોક્ષ સંઘર્ષ, ત્રીજું આંશિક સંઘર્ષ, ચોથું સંપૂર્ણ સંઘર્ષ, પાંચમું વ્યક્તિગત સંઘર્ષ, છઠ્ઠું જૂથ સંઘર્ષ વગેરે. સવાલ 4, સામાજિક ગતિશીલતાના લક્ષણો વિશે જણાવો. પાંચમો સવાલ, સ્વ અને કર્તા વિશે સમજૂતી આપો. તો સ્વ અને કર્તા. સવાલ 6, ટૂંક નોંધ લખો, ધ્યેય અથવા લક્ષ્ય. જો આ ધ્યેય એટલે વર્તમાન સમયમાં અસ્તિત્વ ધરાવતી નથી એવી ભવિષ્યની સ્થિતિ જેને કલ્પના દ્વારા જાણી શકાય છે. ધ્યેયને પ્રયત્ન અને સંકલ્પ દ્વારા મેળવી શકાય છે. પછી સવાલ 7, શરતો અથવા સંજોગો. તો આ શરતો અથવા સંજોગો. પછી કર્તાની શારીરિક શક્તિ, ભૌગોલિક પર્યાવરણ, સામાજિક પર્યાવરણ. સવાલ 8, સામાજિક આંતરક્રિયાના લક્ષણો જણાવો. એમાં પહેલું લક્ષણ, 2 કે તેથી વધુ પક્ષો. બીજું માધ્યમ. પ્રકરણ 5. એના સવાલો. પેલા કુટુંબ વિશે સમજાવો. આ બધા એના જવાબો. સવાલ 2, સામાજિકીકરણના વાહક તરીકે સમૂહ માધ્યમોની સમજૂતી આપો. આ સમૂહ માધ્યમો અને તેમની સમજૂતી. પછી ત્રીજો સવાલ, સભ્યતાનો અર્થ આપી તેનું કાર્યક્ષેત્ર જણાવો. તો સભ્યતાનો અર્થ અને એનું કાર્યક્ષેત્ર 2 ભાગમાં, યાંત્રિક સંગઠન અને સામાજિક સંગઠન. સવાલ 4, સામાજિકીકરણનો અર્થ સમજાવો. તો આ તેનો અર્થ. સવાલ 5, સંસ્કૃતિના પ્રકારો જણાવો. તેમાં ભૌતિક સંસ્કૃતિ અને અભૌતિક સંસ્કૃતિ.
સવાલ 6, સામાજિકીકરણનું પાયાનું અને અગત્યનું માધ્યમ કુટુંબ છે, સમજાવો. સવાલ 7, શાળા વિશે સમજાવો. હવે પ્રકરણ 6, આ બધા એના સવાલો. સવાલ પહેલો, સામાજિક કોટિક્રમમાં પરિવર્તન. સવાલ 2, લગ્ન સાથીની પસંદગીના ક્ષેત્રોને નિર્ધારિત કરતા ધોરણો જણાવો. તેમાં આંતરલગ્ન, બહિર્લગ્ન વગેરે. સવાલ 3, કુટુંબના લક્ષણો વિશે જણાવો. અને ત્રીજો સવાલ આ છે, લગ્ન સાથીની પસંદગીમાં અગ્રતા સૂચક ધોરણો જણાવો. તો કુલીનશાહી આવે, દિયરવટો આવે, જેઠવટો આવે, સારીવટો આવે, પિતરાઈ લગ્ન આવે. હવે સવાલ 4, કુટુંબના લક્ષણો. પહેલું, મહિલા અને પુરુષ વચ્ચેના જાતીય સંબંધો. બીજું, લગ્ન પ્રથા. 3, સહનિવાસ. 4, વંશાવલી. અને 5, કુટુંબના કાર્યો જણાવો. સવાલ 6, કુટુંબમાં પરિવર્તન જણાવો. ત્યારબાદ હવે વિભાગ ઈ. સવાલ 5, જેમાં બધા પેન્સિલથી ટીક કરેલા છે એ પ્રમાણે જવાબો લખવા જોઈએ. અહીંયા આપેલા જવાબમાં 4 નામ લખવાના. ઉપજૂથ, ભૂમિકાઓ, સામાજિક ધોરણો, સાંસ્કૃતિક મૂલ્યો. પછી બીજો જવાબ ટીક કરેલો છે, ત્રીજો ત્યાંથી ત્યાં છે, ચોથો નીચે છે અને પાંચમો પણ નીચે છે. સવાલ પહેલો એન પછી, સામાજિક વ્યવસ્થાના પાસાઓની ચર્ચા કરો. સવાલ 2, સામાજિક વ્યવસ્થાનો અર્થ આપી તેના લક્ષણો જણાવો. તો આ સામાજિક વ્યવસ્થાનો અર્થ અલગ અલગ વ્યાખ્યાઓ. ટાલકોટ પાર્સન્સની વ્યાખ્યા, સોરિક્સની વ્યાખ્યા અને આ તેના લક્ષણો. સવાલ 3, ટાલકોટ પાર્સન્સનું AGIL મોડેલ સમજાવો. આ AGIL મોડેલ. સવાલ 4, સામાજિક રચનાતંત્રનો અર્થ આપી તેના લક્ષણોને સમજૂતી આપો. આ તેની વ્યાખ્યા વિદ્યુત જોશીએ પણ આપી
સમજાવી. સામાજિક દરજ્જાનો સમૂહ કેવો હોય, સામાજિક ભૂમિકાઓનો સમૂહ કેવો હોય. પછી આ પ્રશ્નો આપેલા છે, એના જવાબ બધા ટીક થયેલા છે, તો એ રીતે લખી નાખવાના. પાંચમું પ્રકરણ. પહેલો જવાબ, સામાજિક એજન્સીઓ વિશે ટૂંકમાં જણાવો. આ તેમની એજન્સીઓ, એમાં કુટુંબ આવે, મિત્ર જૂથ આવે, શાળા આવે, સમૂહ માધ્યમો આવે, માસ મીડિયા આવે. સવાલ બીજો, સામાજિકીકરણ એટલે શું, તેની વાહક તરીકે શાળા અને સમૂહ માધ્યમોની સમજૂતી આપો. તો આ સમૂહ માધ્યમ આવ્યું અને આ બાજુ શાળા વિશે વાત આવી, તો બંને ખાસ અગત્યના પાકા કરવા. વિભાગ ઈ, એમાં કુટુંબ વિશે સમજાવો. ચોથો સવાલ, સંસ્કૃતિની વ્યાખ્યા આપી, તેના પ્રકારો વિશે સમજાવો. સવાલ 5, સંસ્કૃતિના લક્ષણો સવિસ્તાર સમજાવો. તો સંસ્કૃતિના પ્રકારો, તેમાં ભૌતિક સંસ્કૃતિ, અભૌતિક સંસ્કૃતિ, બોધનાત્મક અભૌતિક સંસ્કૃતિ, ધોરણાત્મક અભૌતિક સંસ્કૃતિ. સંસ્કૃતિના લક્ષણો સવિસ્તાર સમજાવો. આ તેના લક્ષણો, સંસ્કૃતિ જીવનશૈલી છે, સંસ્કૃતિ શીખેલી વર્તણૂક છે, સંસ્કૃતિ માનવીના સમાજ જીવનની આગવી પેદાશ છે, સંસ્કૃતિ સાતત્ય, વિકાસશીલતા અને પરિવર્તનશીલતા ધરાવે છે. પાંચમું, સંસ્કૃતિ હસ્તાંતરિત થઈ શકે છે. છઠ્ઠું, સંસ્કૃતિનો સંચય થાય છે. પછી સવાલ પ્રકરણ 6, તેના બધા સવાલો, અને આ છઠ્ઠો જે સવાલ ફોટો દોરીને આપેલો છે, તેના બધા જવાબો અહીં ટીક કરેલા છે, લખેલા પણ છે. એમાં ચોથો અને પાંચમો જો ટીક કરેલા પણ છે. પહેલો જવાબ શરૂઆતથી, કે સાથીની સંખ્યાના આધારે, એટલે કે પતિ કે પત્ની સંખ્યાના આધારે લગ્નના પ્રકારો નક્કી થાય. બીજું, લગ્નના મુખ્ય 2 પ્રકારો છે, એકસાથી લગ્ન, બહુસાથી. એ બીજો જવાબ. સવાલ ત્રીજો, બહુસાથી લગ્નના પ્રકારો કયા કયા છે, તેમાં બહુપત્નીત્વ લગ્ન અને બહુપતિત્વ લગ્ન. ચોથો જવાબ અહીં આપેલો છે, કે એકસાથી લગ્ન કોને કહેવાય. પાંચમો જવાબ આપેલો છે, બહુસાથી લગ્ન કોને કહેવાય. અને આમાંથી ન કરો તો ટીક પણ કરેલો છે ફકરામાં આગળ. જો આમાં ટીક થયેલો છે. ચોથો અહીંથી અહીં સુધી, પાંચમા અહીંથી અહીં સુધી. આ લગ્ન સંસ્થા એટલે શું, લગ્નના ઉદ્દેશ્ય જણાવો. પછી ધર્મ એટલે શું, તેના હેતુઓ, પ્રજા, રતિ, ગૃહનિવાસ. બીજો, સામાજિક સંસ્થા તરીકે લગ્નના પ્રકારો સવિસ્તાર સમજાવો. લગ્નના પ્રકારો, એકસાથી લગ્ન, બહુસાથી લગ્ન, બહુપતિત્વ લગ્ન, બહુપતિત્વ લગ્ન, તેની વિશે પેટા પ્રકારો. પછી આ વિગતે સમજૂતી, એકસાથી લગ્ન કોને કહેવાય, બહુસાથી લગ્ન કોને કહેવાય, બહુપત્નીત્વ લગ્ન કોને કહેવાય.
ભગીની બહુપત્નીત્વ લગ્ન, અભગીની બહુપત્નીત્વ લગ્ન, બહુપતિત્વ લગ્ન, ભ્રાતૃકીય બહુપતિત્વ લગ્ન, અભ્રાતૃકીય બહુપતિત્વ લગ્ન. પછી સવાલ 3, સામાજિક સંસ્થાનો અર્થ આપી સામાજિક સંસ્થાના લક્ષણો. તો આ સામાજિક સંસ્થાના લક્ષણો છે બધા. સવાલ 4, કુટુંબનો અર્થ આપી કુટુંબના પ્રકારો જણાવો. આ કુટુંબનો અર્થ, પછી કુટુંબના બધા પ્રકારો, વંશ સત્તા સ્થાનને આધારે, નિવાસ સ્થાનને આધારે, આ બધા કુટુંબના પ્રકારો. માતૃવંશી, પિતૃવંશી, માતૃસત્તાક, પિતૃસત્તાક વગેરે. પછી જ્ઞાતિના લક્ષણોની ચર્ચા કરો. આ બધા જ્ઞાતિના લક્ષણો ડૉક્ટર GS એટલે કે ગોવિંદ સદાશિવ ઘોરીએ આપેલા છે. તો આ રીતે અહીંયા પાઠ પૂરો થાય અને આ સાથે સમાજશાસ્ત્રનું સંપૂર્ણ સોલ્યુશન અહીંયા પૂરું થાય. તૈયારી કરજો, વિડીયો પોઝ કરીને પાકું કરજો. થેન્ક યુ વેરી મચ.